અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસ ચાલેલા તણાવ પછી છેલ્લી ક્ષણોમાં ચોંકાવનારો યુદ્ધવિરામ થયો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ કડક ધમકીઓ આપી રહ્યા હતા, તો બીજી તરફ પડદાની પાછળ જોરદાર કૂટનીતિક વાતચીત ચાલી રહી હતી. મોજતબા ખામેનેઈની મંજૂરી આ ડીલમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, જ્યારે મધ્યસ્થ તરીકે પાકિસ્તાન, ચીન, ઇજિપ્ત, તુર્કી અને અન્ય દેશોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અંતિમ કલાકોમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે અમેરિકી સેના હુમલા માટે તૈયાર હતી. ઈરાની નાગરિકો પોતાના ઘર છોડી ભાગી રહ્યા હતા, જેથી હુમલાથી બચી શકે. પરંતુ અચાનક યુદ્ધના 20 કલાક પહેલા માહોલ બદલાઈ ગયો હતો. આખરે ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ વચ્ચે વાતચીત બાદ સીઝફાયર ફાઇનલ થયું, અને ટ્રમ્પની પોસ્ટના 15 મિનિટ બાદ સેનાને સ્ટેન્ડ ડાઉનનો આદેશ અપાયો. અંતે ઈરાને પણ સીઝફાયરનું પાલન કરવાની જાહેરાત કરી અને હોર્મુઝ ખોલવાની સંમતિ આપી. આ આખી ઘટના છેલ્લા 48 કલાકનું એક ડિપ્લોમેટિક થ્રિલર સાબિત થઈ, જેમાં એક તરફ તબાહીની તૈયારી અને બીજી તરફ અંતિમ મિનિટમાં ચમત્કાર થઈ ગયો અને યુદ્ધવિરામ થઈ ગયો.